પારખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024 જે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય શૈક્ષણિક મૂલ્યાંકન છે 4 ડિસેમ્બર 2024ના રોજ દેશભરના 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયું। આ સર્વેક્ષણ નેશનલ એસેસમેન્ટ સેન્ટર દ્વારા સંચાલિત 782 જિલ્લાઓની 88,000થી વધુ શાળાઓમાંથી પસંદ થયેલા ગ્રેડ 3, 6 અને 9ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે રચાયું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ઉદ્દેશોને સમર્થન આપવા માટે આ સર્વેક્ષણ શિક્ષણના ગુણવત્તામાં વધારો કરવાનો અને વધુ સમાવેશને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે। ગુરુકુલની ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ સર્વેક્ષણના ગૌરવશાળી ભાગીદાર બન્યા હતા। વિદ્યાર્થીઓએ સતત 3 વખત મોક ટેસ્ટ આપીને આ પરીક્ષાની તૈયારી કરી હતી। આચાર્ય પરેશ દેસાઈએ બાળકોને યાદ રાખવા પર ન રોકાઈ યોગ્યતાઓ વિકસાવવાનું પ્રોત્સાહન આપ્યું હતું, જે NEP 2020ની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ સર્વેક્ષણ માટે પ્રાથમિક શાળાના આચાર્યો રાકેશ આહિર અને તમામ શિક્ષકોએ દિવસ રાત મહેનત કરી। ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ શિક્ષક વર્ગ અને વિદ્યાર્થીઓની જહેમતને બિરદાવતા આ સર્વેક્ષણ માટે ગુરુકુલની પસંદગીના આભાર વ્યક્ત કર્યા હતા। નવસારી જિલ્લાના હેમલ રાણા ઓબ્ઝર્વર તરીકે અને પૂજાબેન હળપતિ ફ્લાઇંગ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામ્યા હતા। ગુરુકુલના વિદ્યાર્થીઓએ આ સર્વેક્ષણમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમની શૈક્ષણિક ઊંચા ધોરણે માપવાની તક મેળવી।